હલો દોસ્તો, અમારા રક્ષુનો ચોથો બર્થડે હતો. તમે ઘરે પૂછ્યો હતો આ રીતે સજાવતી, એના માટે ગિફ્ટ લાવ્યા હતા. તો એ ગિફ્ટ લેતો હતો આગળ. અને આ બર્થડે સેલિબ્રેશનના અમુક ફોટા તમે જોઈ શકો છો. ઘરે જ કેક કટિંગ કરી હતી અને અમે રક્ષુ માટે ચાંદીની મસ્ત ગિફ્ટ આપી હતી. વિડીયોમાં તમે જોઈ શકો છો. પછી અમે બધા સબ રિલેટિવ્સ આવ્યા હતા, એમની જોડે અમે સેલિબ્રેશન કર્યું છું. અમારો ગ્રુપ ફોટો રક્ષુના ફઈ ફુવા લોકોએ પણ રક્ષુને બહુ સારી એવી ગિફ્ટ આપી હતી. રક્ષુને બહુ મજા આવી ગઈ હતી. બધાએ રક્ષુને કેક ખવડાવી, ફોટા પાડ્યા અને મામા મામી પણ આવ્યા હતા. બીજા ફઈ ફુવા એ લોકોએ પણ રક્ષુને કેક ખવડાવી, ફોટા પાડ્યા. બીજું બચ્ચા પાર્ટી બી હતી, જે રક્ષુના મામા ફોઈના દીકરા એ લોકો રક્ષુ જોડે પણ ફોટા પાડ્યા હતા. એક નાનું બાબુ હવે સૂઈ ગયું હતું અને આ ગ્રુપ ફોટો બચ્ચા પાર્ટી સાથે રક્ષુએ લઈ લીધો હતો. પછી અમે અમારો ગ્રુપ ફોટો લઈ લીધો બધાનો સાથે. રક્ષુના મમ્મી ને ફઈ લોકોનો, મમ્મી પપ્પા, દાદા દાદી, ફઈ ફુવા બધાનો ફોટો ગ્રુપમાં લઈ લીધો. અને પછી રક્ષુએ ગિફ્ટ પેકિંગ ખોલ્યું. ગિફ્ટમાં અમે રક્ષુ માટે લાવ્યા હતા ડીજે. રક્ષુને ડીજે બહુ જ પસંદ હતું, એટલા માટે અમે એને માટે ડીજે લાવ્યા હતા. રક્ષુ ડીજે જોઈને બહુ ખુશ થઈ ગયો હતો. અમે બંને રક્ષુ મળીને ગિફ્ટનું અનબોક્સિંગ કરતા હતા. વિડીયોને થોડું ફટાફટ દોડાવી દઈએ તો અનબોક્સિંગ ફટાફટ થઈ જાય. રક્ષુ ડીજે જોઈને બહુ ખુશ થઈ ગયો. રક્ષુને બહુ મજા આવી ગઈ. પછી બીજા ગિફ્ટનું અનબોક્સિંગ કરવાનું બાકી હતું, એ પછી અનબોક્સિંગ કરી લઈશું. રક્ષુ માટે ડીજેવાળી ગાડી હતી, જેમાં ડીજેમાં મોબાઈલથી કનેક્ટ થઈને વાગતું, બ્લૂટૂથથી પણ વાગતું હતું. પછી લાસ્ટમાં બધાએ મળીને ગરબા ગયા અને સેલિબ્રેશનને વધારે સુંદર બનાવી દીધું. બધા લોકોએ ગરબા ગાવાની ખૂબ મજા આવી ગઈ. તો ગરબા ગાવાને થોડા ફટાફટ ગવડાવી દઈએ, વિડીયો થોડું ફટાફટ દોડી જશે. તમે જોઈ શકો છો. મેં બર્થડે આ રીતે સેલિબ્રેટ કર્યો. ઘરે જ બધાને મહેમાન બોલાવ્યા અને કેક કટિંગ કરી, ખાધું, ડાન્સ કર્યો, ગરબા ગાયા. રક્ષુનો બર્થડે ખૂબ સરસ રીતે સેલિબ્રેશન થઈ ગયો. રક્ષુને ખૂબ મજા આવીને અમને પણ ખૂબ. આ મારો ફર્સ્ટ વિડીયો છે, અમારા ફેમિલીનો વ્લોગ વિડીયો. તમે જ વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. થેન્ક યુ સો મચ. મળીએ આવતા બ્લોગમાં.